આવતી છે મજા, પણ પગ બરોબર દુખતા છે. બધા ફૂલ એન્જોય કરતા છે. ભાઈ પાછળ એન્જોય કરતા કરતા આવે છે. કેવલ આગળ એન્જોય કરે છે. ફૂલ એન્જોય ને. ચાલો, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ. તો કાલે આપણી વાત થઈ એમ કે આજે એક ટ્રીપ પ્લાન કરેલી છે, તો ચાલો નીકળીએ. તો તમને જોઈને તમને ખબર પડી જશે ક્યાં જવાનું છે. તો ચાલો, બોલભાઈ બી આવી ગયા છે. હા ભાઈ, ગુડ મોર્નિંગ. સ્ક્રીટ પર આવી ગયા છે. અહીંયાથી આપણે વિજયભાઈને લેવાના છે. તો વિજયભાઈને લઈ પછી જવાનું છે. હજુ એક મેમ્બર આવે આપણી હાથે, તો એને લઈને પછી નીકળીએ. આપણે આપણા ડેસ્ટિનેશન માટે નીકળી ગયા છે. કેવલ આવી ગયો છે, પછી વિજયભાઈ બી આવી ગયા છે. બોલભાઈ ડ્રાઈવ કરતા હતા. તો ચાલો ધીમે ધીમે જઈએ. જેમ જેમ રસ્તો આગળ જાય એમ તમને બતાવતો રહેવા કેવું કેવું આવે છે, કેવું કેવું નથી આવતું, ક્યાં પહોંચીએ. એક જગ્યાએ ખમણ ખાવાનો મેળ નહીં બોલભાઈને. હવે બીજી જગ્યાએ ખમણ ખાવા લાવેલા છે. ખબર નહીં અહીંયા નંબર લાગે છે કે નથી લાગતો. કેવો અહીંયા નંબર લાગશે કે નહીં? લાગી જશે. તો સારું. અહીંયા તો ટ્રાફિક ઓછું છે પહેલાં કરતાં. તો જોઈ લો. ફાઇનલી અહીંયા ખમણ ખાવા મળી ગયા છે. આવી ગઈ છે આપણી વસ્તુ. થોડો નાસ્તો કરી લઈએ પછી નીકળીએ. નાસ્તો વાસ્તો કરી લીધો છે. ફ્રેન્ડ્સ, પાનેર આવી ગયા છે ને ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. હવે ધીમે ધીમે ચડીએ ઉપર. જે ભાઈ કેટલા પગથિયાં ગણી લેવાના. ચાલો, તો અહીંયા જે રસ્તો છે ઉપર ચડવા માટેનો છીએ ધીમે ધીમે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મંદિરે જવા માટે 650 પગથિયાં છે. ચાલો હવે ચાલુ કરીએ ચડવાનું. તો મતલબ એકદમ પેલા નાના નાના નહીં, મતલબ થોડાક મોટા પગથિયાં છે, લાંબા. ચાલો બોલભાઈ, તો અહીંયાથી કંઈ આવો સીન છે. ચાલો તો ધીમે ધીમે ચડીએ. ચડવાની આવતી છે મજા, પણ પગ બરોબર દુખતા છે. બધા ફૂલ એન્જોય કરતા છે. ભાઈ પાછળ એન્જોય કરતા કરતા આવે છે. કેવલ આગળ એન્જોય કરે છે. ફૂલ એન્જોય ને. ચાલો તો બોલભાઈને થોડો બ્રેક હતો, પતી ગયો છે. એક ટાયર વીક હતું અમારા ચારમાંથી, તો એ ટાયરને થોડોક આરામ આપી અને પાછા સફર ચાલુ કરી આપણે. જો તમારા બરોબર છે ને. ચાલો બધા રેડી છે. બોલ હવે રેડી ને. તો ફ્રેન્ડ ઓલમોસ્ટ ઉપર ચડી ગયા છે. ઉપરથી કંઈ હવા સીન આવે છે અહીંયાનો. આપણા સાથીઓ બધા આવી ગયા છે.
તો ફ્રેન્ડ્સ ફાઇનલી પાનેરા ચામુંડા માતાના મંદિરે આવી ગયા છે. અહીંયા પાછળ છે મંદિર છે ચામુંડા માતાનું ને અહીંયાથી જે પસાર થાય છે આ દેખાય તે અમદાવાદ બોમ્બે હાઈવે છે. ચાલો હવે દર્શન કરીને એની પાછળથી કયા આ રીતના સીન છે. અહીંયા લાસ્ટમાં દરિયો છે પણ અત્યારે દેખાતો નથી કારણ કે વેધર જરાક પેલું વાદળ જેવું છે તો દેખાતો નહીં મળે. તો માતાજીના દર્શન કરીને અહીંયા ઉપર આવી ગયા છે. બે ભાઈઓ પહેલેથી આવી ગયા છે. હું ને કેવલ આવ્યા. અહીંયા મહાકાળી માતાના મંદિરે આવી ગયા છે. અહીંયા પાછળ મંદિર છે. આ રીતનો કોઈ સીન છે ને આટલે એક નદી જતી છે તો ઉપરથી નજારો ઘણો મસ્ત લાગે છે. ચાલો તો હવે મંદિરે દર્શન કરી આવીએ મહાકાળી માતાના. ને આ બાજુમાં દેખાય એક કિલ્લાની દિવાલ છે. પહેલાં અહીંયા કિલ્લો હતો તે. અહીંયાથી આ રીતના કંઈ બારી છે. મંદિરનો પાછળનો સીન આ રીતના છે કંઈ. ને આ બધી અહીંયા ફેક્ટરી આવેલી છે. એના પછી ત્યાં નદી છે ને આ સાઈડે જઈએ તો દરિયો આવતો છે. આપણે દર્શન કરી લીધા છે મંદિરના. અહીંયા બાજુમાં જંગલ છે ને આ બાજુમાં કિલ્લો હતો ને અહીંયા આગળ છે મંદિર. ચાલો તો જઈએ ધીમે ધીમે પછી નીચે ઉતરી જઈએ. આ દેખાય તે અતુલ ફેક્ટરી છે. ફ્રેન્ડ્સ ફાઇનલી નીચે ઉતરી ગયા છે. અમે ભાઈ લોકો બધા આવી ગયા છે. હવે નીકળીએ નવસારી જવા રિટર્ન. ધીમે ધીમે આવતા છે પાછળ. આપણે પહેલાં આવી ગયા છે કેવલને અમે. કેમ શું કે મજા આવી ને? મજા આવી. ગરમી લાગી કે નહીં લાગી? લાગી ગરમી લાગી પણ મજા આવી કે મજા આવી તો બી મજા આવી. ફાઇનલી આજે થોડો પવન હતો ચડતા જરાક કાઠું પડ્યું તો ઉતરવામાં જલ્દી ઉતરી ગયા. ચાલો તો અહીંયા કંઈ પાર્કિંગ છે. અહીંયા ચોમાસામાં આવવા જેવું છે. મતલબ ચોમાસામાં એકદમ ગ્રીનરી થઈ જાય. સામે જે પહાડ દેખાય ને એ બધું. ફાઇનલી નીકળી ગયા છે. ચાલો હવે પાછા જઈએ નવસારી. 11:30 વાગ્યા છે. ગરમી હવે બરોબર ચાલુ થઈ ગઈ છે. એ પહેલાં આપણે દર્શન પાનેરાથી આવતા હતા ને અહીંયા વલસાડ બાલાજીનું આઉટલેટ છે ને ત્યાં રિટેલમાં વેફર મળે છે. એ લેવા માટે આવી ગયા છે અત્યારે. તો ફ્રેન્ડ્સ નવસારી આવી ગયા હતા. વિજયભાઈ અને કેવલને ઉતારી દીધા છે. હવે આપણે જઈએ ઘરે. અહીંયા ગેટ પર આવ્યા છે. ગેટ પર આવી ગયા છે. અહીંયા કઈ વચ્ચે બનાવતા ગાર્ડન છે. મને કીધું કે અમે આવો એટલે ફોન કરો આપણે મળી લઈએ. ખબર નહીં હું બનાવતા છે. રેલિંગ મારી મૂકી છે. પહેલાં આટલા દિવસ તો ખુલ્લું હતું ને અહીંયાથી સીધા જઈએ તો અમદાવાદ, આ બાજુ જઈએ તો બોમ્બે ને એમ જઈએ તો અહીંયા નવસારી સિટીમાં જવાય. ચાલો તો આવ્યો તો રસ્તો કેવો પડે. રસ લેવા આવી ગયેલા છે. થઈ ગયા આપણે. વેફર બી આવી ગઈ છે. તો અઠવાડિયું 15 દિવસ વેફરની શાંતિ. 1-2 કિલો લઈ આવેલા છે. 2 કિલો ઘરે આવીને હવે એક બેંકમાં થોડું કામ છે તો એ પતાવી આવીએ. IDFCમાં જવાનું છે. ચાલો નીકળીએ. ત્યાં બેંકનું કામ પતી ગયું. હવે ચાલો નીકળીએ ઘરે જવા માટે. ગરમી થોડી વધારે છે. તો ચશ્મા બસમાં મોટું બાંધવા પડતું.